टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમે ઇઝરાયેલની જાસૂસી એજન્સી મોસાદ અને અમેરિકાની એજન્સી CIA કારનામા તો સાંભળ્યા જ હશે. રોના કારનામા આગળ આ એજન્સીઓ તમને ફિક્કી લાગશે. સૌથી પહેલાં રોના ઓપરેશન હોર્નેટ વિશે વાત કરીશું. 1984ના સમયગાળાની આ વાત છે. ભારતમાં ઉપરા છાપરી આતંકવાદી હુમલા થતા હતા. 100થી પણ વધારે આતંકવાદી હુમલા થયા હતા. ખાલિસ્તાની ઝુંબેશના કારણે પંજાબમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર અને ખરાબ હતી. વળી 31મી ઓક્ટોબર 1984ના દિવસે ભારતના PM ઇન્દિરા ગાંધીની પણ હત્યા કરવામાં આવી હતી. સ્વાભાવિક રીતે ભારતીયોને આંચકો લાગ્યો. દુનિયામાં જુદી જુદી જગ્યાએ ભારતની વિરુદ્ધ કાવતરા રચવામાં આવતા હતા. આવી જગ્યાઓમાં લંડન પણ સામેલ હતું, જ્યાં ISIનો એજન્ટ અબ્દુલ ખાન રહેતો હતો. ઇન્દિરાની હત્યા પછી અબ્દુલ ખાને ISIના ચીફને કહ્યું કે અબ તો ખેલ સે ઇનકી રાની ભી સાફ હો ગઈ. અબ્દુલે એમ પણ કહ્યું, ખુદા કસમ ભારત કો ઇતના જખ્મ દેંગે કે વો કભી ઉભર નહીં પાએગા. અબ્દુલ ખાન જ લંડનમાં બેસીને ભારતમાં હુમલા કરાવતો હતો. આ હુમલા કરાવવા પાછળનો તેનો ઈરાદો ભયાનક હતો. તેને ભારતના ટુકડા કરવા માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી. રોના એક એજન્ટને એના વિશે ખ્યાલ આવી ગયો. આ એજન્ટનું નામ છે સંજીવ જિંદલ. સંજીવ જિંદલે નક્કી કરી લીધું કે મોતના સોદાગરને ભયાનક મોત આપવું. નવેમ્બર 1984માં સંજીવ જિંદલ તપાસ કરવા લાગ્યા. તેમણે કેટલાક ગુપ્ત દસ્તાવેજો મેળવ્યા. આ દસ્તાવેજોને વાંચતા જ તેમને ભયાનક આંચકો લાગ્યો, જેમાં ખાન અને પાકિસ્તાનના નેટવર્કના કનેક્શન્સની વિગતો હતી. આ દસ્તાવેજોથી એ પણ સ્પષ્ટ હતું કે અબ્દુલ ખાનના ઘરે ISIના ચીફ, પાકિસ્તાનના સંરક્ષણ સચિવ અને ખાલિસ્તાની બલબીરસિંહ સંધુ આવન જાવન કરે છે. જિંદલે તપાસ કરી તો ખબર પડી કે ખાન અને સંધુએ ફંડિંગની વ્યવસ્થા કરી લીધી છે. તેમણે આતંક મચાવવા માટે નેટવર્ક પણ તૈયાર કરી લીધું હતું. ISI અને ખાલિસ્તાનીઓ ભારતમાં રમખાણો કરાવવા માગતા હતા. મૂળ ઈરાદો ભારતમાં અરાજકતા ફેલાવીને ભારતના ટુકડા કરવાનો હતો. આ જ કાવતરાના ભાગરૂપે ખાને ભારતમાં અનેક સ્લીપર સેલ્સને એક્ટિવ કર્યા. આ નાપાક ઈરાદા પાર પડે તો ભારતમાં કરોડો લોકોના જીવ માટે જોખમ ઊભું થાય. જિંદલ સમજી ગયા કે આ બધા કાવતરાનું મૂળ ખાન જ છે, એટલે તેનો ખાત્મો બોલાવવો જ પડશે. તેઓ બધા જ ગુપ્ત દસ્તાવેજોને લઈને દિલ્હી પહોંચ્યા અને સિનિયર અધિકારી અનુજ ભારદ્વાજને મળ્યા. જિંદલે પાકિસ્તાનના કાવતરા વિશે ભારદ્વાજને વાકેફ કર્યા, જેને સાંભળીને ભારદ્વાજ ચોંકી ઉઠ્યા. જિંદલે તરત જ કહ્યું કે ખાન અત્યારે લંડનમાં છે, તેને ત્યાં જ મારી નાખવો જોઈએ. ભારદ્વાજે કહ્યું કે આ ખૂબ જ રિસ્કી કામ છે. લંડનમાં ઓપરેશન કરતી વખતે ભૂલ થઈ જાય તો ઇંગ્લેન્ડની સાથેના સંબંધો ખરાબ થશે, જે ભારતને કોઈ પણ રીતે પરવડી નહીં શકે. આ વાત સાંભળીને જિંદલે કહ્યું, જો ખાનને જીવતો છોડી મૂકવામાં આવશે તો ભારતે મોટી કિંમત ચૂકવવી પડશે. ભારદ્વાજનું મન હજુ પણ માનતું નહોતું, પરંતુ જિંદલનો આત્મવિશ્વાસ જોઈને આખરે તેમણે ઓપરેશન્સ માટે હા પાડી. ભારદ્વાજ જિંદલને કહે છે કે હવે ભારતની ગરિમા તારા હાથમાં છે. એક ઓપરેશન પાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને ઓપરેશન હોર્નેટ નામ આપવામાં આવ્યું. ખાનનો ખાત્મો બોલાવવાનો નિર્ણય તો લેવાઈ ચૂક્યો હતો, પરંતુ આ ઓપરેશનને પાર પાડવું સહેલું નહોતું. અબ્દુલ ખાનના માથા પર પાકિસ્તાની સેના અને ISIના 4 હાથ હતા. ઇંગ્લેન્ડમાં તે વગદાર માણસ બન્યો હતો. તે ત્યાંનો જ નાગરિક હતો. લોકોની આંખોમાં ધૂળ નાખવા માટે તે પોતાની જાતને બિઝનેસમેન ગણાવતો હતો. જિંદલ માટે સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે લંડન પોલીસની સાથે પણ તેના સારા સંબંધો હતા. તેને ખતમ કરવા માટે સૌથી મોટી અડચણ એ હતી કે તે કિલ્લા જેવા બંગલામાં રહેતો હતો. 24 કલાક ISIના અધિકારીઓ તેનું રક્ષણ કરતા હતા. આટલી મુશ્કેલીઓ હોવા છતાં જિંદલે હાર નહોતી માની. તેમણે એક પ્લાન બનાવ્યો. જાન્યુઆરી 1985માં પેરિસમાં જિંદલે 2 માણસોને બોલાવ્યા, જેમાંથી એક અંગ્રેજનું નામ ક્લાર્ક અને બીજા મૂળ ભારતીયનું નામ મોહન હતું. આ બંનેએ અનેક મિશન્સ પાર પાડ્યા હતા. જિંદલે આ બંનેને ઓપરેશન વિશે માહિતી આપી, જેને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું. પહેલા ભાગમાં ઇન્ટેલિજન્સ કલેક્શન, એટલે કે ખાન વિશેની તમામ માહિતી એકત્રિત કરવાની હતી.
બીજા ભાગમાં ટાર્ગેટ એટલે કે ખાનનો ખાત્મો બોલાવવાનો હતો. આ ત્રણેયની મિટિંગમાં નક્કી થયું કે મોહન અને ક્લાર્ક લંડનમાં રહીને ખાન વિશે માહિતી મેળવશે. આ માહિતીના આધારે ખાનનો ખાત્મો બોલાવવાની કામગીરી જિંદલ પોતે સંભાળવાના હતા. આ બંને એજન્ટ લંડનમાં પહોંચી ચૂક્યા. બીજી તરફ જિંદલ ઓસ્ટ્રિયામાં સોફી નામની બાતમીદારને મળવા માટે પહોંચી જાય છે. લંડનમાં ક્લાર્ક અને મોહનને ખાન સુધી પહોંચવાનો રસ્તો મળી જાય છે. તેમણે ખાનના માળી તારિક સિદ્દીકી મારફત ખાન સુધી પહોંચવાનું નક્કી કર્યું હતું. તારિક અમસ્તા તો ખાનની સાથે વિશ્વાસઘાત ન જ કરે, એટલે મોહને તારિકને રૂપિયાની લાલચ આપી. તારિક તૈયાર પણ થઈ ગયો. હવે ખાનના ઘરે કોણ આવન જાવન કરે છે એના પર ખાસ નજર રાખવા લાગ્યો. એની માહિતી મોહનને આપવા લાગ્યો. તારિક રૂપિયાના બદલામાં 10 મહિના સુધી આવી માહિતી આપતો રહ્યો, પરંતુ એનાથી કંઈ ખાસ ફાયદો ન થયો. તારિક માળી હતો એટલે સ્વાભાવિક રીતે તેને ઘરની અંદર કારણ વિના જવાની પરમિશન નહોતી. એટલે ઘરની અંદર થતી મિટિંગમાં શું થાય છે એની તેને ખબર નહોતી પડતી. મોહને વિચાર્યું કે તારીખે આપેલી માહિતીથી ખાસ કંઈ ફાયદો થતો નથી. તેણે તારીખને કહ્યું કે તને વધારે રૂપિયા આપવામાં આવશે, પણ કંઈક ફાયદો થાય એવી માહિતી આપ. હવે તારીખે કહ્યું કે હું એક કામ કરી શકું, તમને ખાનના ઘરે આવતા તમામ પત્રો અને દસ્તાવેજો આપી શકું. ખાનના ઘરે આવતા પત્રો અને દસ્તાવેજો હવે સૌથી પહેલાં મોહન અને ક્લાર્ક સુધી પહોંચતા હતા. એના પછી જ તે અંદર ખાન પાસે પહોંચતા હતા. મોહન અને ક્લાર્કે અનેક પત્રો વાંચ્યા, પણ તેમને કામની કોઈ જ માહિતી ના મળી. એક દિવસ મોહનની નજર એક દસ્તાવેજ પર પડે છે, જેનાથી ચોંકી જાય છે. તેમણે ખાનનું બેંક સ્ટેટમેન્ટ મળ્યું. આ બેંક સ્ટેટમેન્ટથી ખ્યાલ આવે છે કે ખાનના બેંક એકાઉન્ટમાં સંધુ અને હરબક્ષના ખાતામાં ખૂબ રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા છે. સંધુ તો ખાલિસ્તાની છે, જ્યારે હરબક્ષ તેનો બોડીગાર્ડ છે. મોહન સમજી જાય છે કે ખાન સુધી પહોંચવા માટે સંધુને પકડવો અને સંધુ સુધી પહોંચવા માટે હરબક્ષ સુધી પહોંચવું જરૂરી છે. વળી હરબક્ષને ફસાવવા માટે મોહન ભારતથી ભાગીને આવેલા તેના ભાઈ અમરજીતને ટાર્ગેટ કરે છે. અમરજીતની મજબૂરી હોય છે, તેણે ભારતમાં 4 લોકોની હત્યા કરી હોય છે. તે બ્રિટિશ નાગરિકત્વ મેળવવા માટે ફાંફા મારતો હતો. ક્લાર્ક તેના સુધી પહોંચી ગયો. તેણે અમરજીતને કહ્યું કે હું તને મદદ કરીશ. ક્લાર્ક અંગ્રેજી હતો, એટલે અમરજીતને તેના પર ભરોસો પણ આવ્યો. આખરે ક્લાર્કે અમરજીતનો વિશ્વાસ જીતી લીધો. તેણે અમરજીતને કહ્યું કે હું એક ખાસ વ્યક્તિની સાથે તારી મુલાકાત કરાવીશ. અમરજીત ક્લાર્કની સાથે એક જગ્યાએ પહોંચ્યો જ્યાં પહેલાંથી મોહન હાજર હતો. મોહને અમરજીતને જોતાં જ તેનું ગળું પકડી લીધું. તેણે કહ્યું કે મને તારા બધા અપરાધોની ખબર છે, હું પોલીસને કહી દઈશ, તને ભારતમાં પાછો મોકલી દઈશ. અમરજીત ડરી ગયો. ક્લાર્ક અને મોહને તેને કહ્યું કે અમે જેમ કહીએ એમ તારે કરવું પડશે. અમરજીતે હા પાડી. મોહને કહ્યું કે તારે હરબક્ષના બધા જ કાળા કારનામા વિશે કહેવું પડશે. મોહને અમરજીતને ડરાવ્યો અને સાથે લાલચ પણ આપી. તેણે કહ્યું કે તને રૂપિયા અને બ્રિટિશ સિટીઝનશીપ બંને મળી જશે, તારે ખાલી અમારું કામ જ કરવું પડશે. અમરજીતે હરબક્ષની વિરુદ્ધમાં તમામ પુરાવા મોહન અને ક્લાર્કને આપ્યા. તેણે જિંદલને જાણ કરી. જિંદલ ખુશ થયા. તેઓ લંડન પહોંચી ગયા. આ પુરાવાથી ખાલિસ્તાની અને ISI વચ્ચેની લિંકનો પણ ખ્યાલ આવતો હતો. જિંદલે મોહનને કહ્યું કે આ ગેંગની વિરુદ્ધના પુરાવા બ્રિટિશ પોલીસને સોંપી દો. બ્રિટિશ પોલીસે એક્શન લેવી જ પડશે, અને એક્શન લીધી પણ. હરબક્ષના ઘરે દરોડો પાડવામાં આવ્યો, પણ હરબક્ષ ન પકડાયો. તેને પહેલાંથી જ પોલીસના દરોડા વિશે માહિતી મળી ચૂકી હતી. તે પાકિસ્તાનમાં ભાગી ગયો. બીજી તરફ એજન્ટ સોફીને ISIની વિરુદ્ધ પુરાવા મળ્યા. સોફીના હાથમાં એક કમ્પ્યુટરની ફ્લોપી લાગે છે. આ ફ્લોપીમાં ભારતમાં રમખાણો કરાવવાના ISIના કાવતરાની પૂરેપૂરી વિગતો હતી. આ ફ્લોપીમાં ભારતમાં રહીને રમખાણો કરાવનારના નામ, લોકેશન, નંબર્સ તેમજ તેમના હેન્ડલર્સની પણ માહિતીઓ હતી. હવે આટલા પુરાવાઓથી સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે ખાન અને સંધુએ જ આ કાવતરા રચ્યા હતા. જિંદલે આ તમામ પુરાવા બ્રિટનના ગૃહ સચિવને સામેથી આપ્યા. પુરાવા એટલા સજ્જડ હતા કે બ્રિટને આખરે પગલાં લેવા જ પડ્યા. બ્રિટિશ પોલીસે સંધુના ઘરે દરોડો પાડ્યો. તેની ધરપકડ થઈ. બ્રિટિશ પોલીસની આટલી એક્શન પછી પણ ખાનને ચિંતા નહોતી. તે તો બિંદાસ રીતે ફરતો હતો. જિંદલ સમજી ચૂક્યા હતા કે ખાનને ઇંગ્લેન્ડથી દૂર લઈ જવો જ પડશે. એના વિના તેનો ખાત્મો બોલાવવો મુશ્કેલ છે. ખાનને ઓચિંતા બાતમી મળી કે બ્રિટિશ પોલીસ તેને પકડશે કે પછી બ્રિટિશ પોલીસે જ તેને કહ્યું હશે કે તું બ્રિટનમાંથી ભાગી જા. ખાન ભાગીને પાકિસ્તાન ગયો. જિંદલને પણ એની ખબર પડી. પાકિસ્તાનમાં પહોંચીને ખાન નોર્મલ જિંદગી જીવવા લાગ્યો. તેને નહોતી ખબર કે રોની બાદ નજર તેના ઉપર છે. પાકિસ્તાનમાં ખાનનું એક ચોક્કસ નિત્યક્રમ હતો. તે રોજ સવારે નમાઝ માટે મસ્જિદમાં જતો હતો. એના પછી માર્કેટમાં શાકભાજી ખરીદતો હતો અને 9 વાગે ઘરે પાછો ફરતો હતો. એક દિવસ
તે રોજની જેમ શાકભાજી ખરીદતો હતો. એ સમયે બે બુકાનીધારી બાઇક પર આવી અને તેની નજીક પહોંચી જાય છે. તેમણે ખાનને બોલાવ્યો. ખાને હસીને પાછળ વળીને જોયો તો તે ચોંકી ગયો. આ બે બુકાનીધારીઓમાંથી એક હુમલાખોરે બંદૂક તાણી હતી. ખાને આ બંને બુકાનીધારીઓ પર શાકભાજી ફેંકી અને ત્યાંથી ભાગવામાં તે સફળ રહ્યો. જીવ બચાવવા તે ભીડને ચીરીને સાંકલી ગળીઓમાં દોડતો જ ગયો. થોડા દૂર સુધી ભાગ્યા બાદ તે ત્યાં અટકી ગયો. તેને લાગ્યું કે તે બચી ગયો. થોડા સમય પછી તે હાંફતો હતો ત્યાં જ સામે હુમલાખોરો પ્રગટ થયા. આ હુમલાખોરોએ તેને ધડાધડ 9 ગોળીઓ મારી દીધી. ભારતમાં કેટલાય લોકોની જિંદગી છીનવનાર ખરાબ રીતે માર્યો ગયો. ઓપરેશન હોર્નેટ સફળ રહ્યું. રોએ ખાનને મારીને ભારતમાં અનેક હુમલા અટકાવ્યા. સાથે જ ખાલિસ્તાની અને આતંકવાદીઓનું એક નેટવર્ક પણ તોડી પાડ્યું.